હું એમ કઉ છું કે ખાલી સુરતના 10 શેઠિયા એવા ઉભા થઈ જાય ને તો ખાઈને થાય તો 2000 કરોડ રૂપિયા ઉભા કરી દે. તમે 1 વર્ષ નહીં કમાવ તો નહીં ચાલે, તમે 40 વર્ષ તો કમા. મંદી આવતી હોય તો બતાવો મને કયા શેઠિયાએ પોતાનું કારખાનું વેચ્યું. કારીગરોનું અત્યાર સુધીમાં બહુ મોટા પ્રમાણમાં શોષણ કર્યું છે. માલિકો સામે ડાયમંડ વર્કર્સ યુનિયનનો આ આક્રોશ છે, જે મંદીનો માર વેઠી રહેલા રત્ન કલાકારો વિશે ઘણું બધું કહી જાય છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ હીરા મંદીના 3જા એપિસોડમાં આજે વાત કરીશું રત્ન કલાકારોના થતા શોષણની. નથી એને પીએફ આપવું, નથી એને ઈએસઆઈ આપવું. 2000 કારીગરોની ગ્રેજ્યુટીને ચાવ કરી જાય ચાલુ કે દિવાળીએ તમને બોનસ આપે કંપની. ધારો કે કોઈ કંપની બોનસ આપે છે તો એ બોનસ તમારા ખાતામાં પડી જાય અને પાછું ઉપાડીને નાપ દેવું. એક સમય હતો જ્યારે રત્ન કલાકારોને છોકરીઓના સામેથી માંગા આવતા, પરંતુ હવે સામાજિક બહિષ્કાર થયો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. ભવિષ્યમાં આજે તમારો 40,000 પગાર હોય ને તો આવનારા સમયની અંદર 40 રહે કે નહીં એ નક્કી નથી રહેતું. એટલા માટે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.